આજે આશ્રમની અંદર સમાજ આવતો જ હોય, એમની સાથે ઘણી બાબતના સત્સંગો થતા હોય, પણ એ સત્સંગ માત્ર પોતાનો સમય પસાર કરવાનો પ્રયત્ન કરતા હોય એવું મને દેખાય. સનાતન ધર્મ એટલે મેન વાત છે, મુખ્ય વસ્તુ એ છે. સનાતન એટલે શું? શ્રદ્ધાથી તો સનાતનની શરૂઆત થાય. આજના યુગની અંદર મનુષ્યની અંદર શ્રદ્ધા ઘટતી જાય છે, ખૂટતી જાય છે, વિશ્વાસ ખૂટે છે, એકબીજા પ્રત્યેનો પ્રેમ ખૂટે છે. સનાતન ધર્મ એટલે ધર્મ એકબીજાને જોડવાનું કામ કરે, એનું નામ ધર્મ છે. જેવી રીતે આત્મા અને પરમાત્માનું ડિસ્ટન્સ બહુ જાજુ છે, એ ડિસ્ટન્સને ઓછું કરી અને આત્માથી પરમાત્માનો અહેસાસ કરવા માટેનો જે પ્રયત્ન કરાવે અને એની જે સિસ્ટમ છે, ઉસી કો સનાતન કહેતે हैं. સનાતનની વ્યાખ્યા કોઈ સાધારણ નથી. અને સનાતન ખાલી આજે નવરાત્રીની અંદર અથવા તો ગણેશ ઉત્સવની અંદર નાચવાથી ધર્મ થઈ જાય એવું હું નથી માનતો, અને વાસ્તવિકતા એ છે પણ નહીં. જ્યારે સનાતન, હું નવરાત્રિની વાત પછી કરીશ, પણ જે સનાતન એટલે પરમાત્માની પ્રાપ્તિ કરવા માટેનો ઉત્તમમાં ઉત્તમ માર્ગ છે. આજે વેસ્ટર્ન કલ્ચર તમે જોઈ લો, વેસ્ટર્નના 49 દેશોમાં રોજના લાખોની સંખ્યામાં હિન્દુ બને છે, સનાતની બને છે. જ્યાં તમારો જન્મ સનાતનમાં થયો, તમને સનાતનની ખબર નથી. સનાતન એટલે શું? અને છતાંય લોકો એમ કે અમે સનાતની છીએ, અમે ધાર્મિક છીએ, અમે જ્ઞાની છીએ, અમે ભક્ત છીએ, અમે શ્રદ્ધાળુ. તમારી શ્રદ્ધા તમારા માતા પિતામાં નથી. પહેલી વાત તો ન્યા છે.